નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી। ગુજરાતમાં કમોસમી આફત, ગુજરાતના મુખ્યમંત્રીનો જનતાલક્ષી મોટો નિર્ણય, વ્યાજ માફીની સૌથી મોટી જાહેરાત, બજેટ 2026ને લઈને સૌથી મોટા સમાચાર। જાણો શું સસ્તું થશે, શું મોંઘું થશે। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશ ખબર, ઘરે બેઠા મળી જશે રાશન કાર્ડ। વાહન ચાલકો સાવધાન, લાયસન્સ રદ થશે। ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર, 22મા હપ્તા પહેલા કરવું પડશે આ કાર્ય પૂર્ણ। વૃદ્ધોને મળશે 5,000 રૂપિયા પેન્શન, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય। જાણો કયા ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ 56,000 રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓ માટે RTE એડમિશનને લઈને અગત્યના સમાચાર, મોદીજીનું ગરીબો માટે એલાન, આયુષ્માન કાર્ડમાં મફત સારવાર બંધ, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની ફરિયાદોનું સમાધાન થશે। મોંઘવારીના શિકાર બન્યા છે ખેડૂતો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી આપી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે। આ દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વધુ જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે। કમોસમી વરસાદના કારણે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે। ફેબ્રુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના કારણે વરસાદ અને પવનની સ્થિતિ અનિશ્ચિત રહેશે। ત્યારે હવે અંબાલાલ પટેલે ફરી એક વખત કરેલી માવઠાની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને પોતાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। સાવચેતીના પગલે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હજારો મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે એક અત્યંત સંવેદનશીલ અને રાહત આપનારો નિર્ણય લીધો છે। ગુજરાત ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં બાકી હપ્તા પર વસૂલવામાં આવતું 2% દંડનીય વ્યાજ હવે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાથી 9,000થી વધુ પરિવારોને સીધો ફાયદો થશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર, ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી ઝુંબેશ 2024-25થી શરૂ કરી છે। આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર ID આપવામાં આવશે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બનશે। ભારત સરકારની PM કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ભારતના સામાન્ય નાગરિક માટે માત્ર એક કાર્ડ નથી, પરંતુ દૈનિક જરૂરિયાત બની ગયું છે। રાશન કાર્ડના આધારે સરકાર તરફથી મફત અથવા તો સબસિડીવાળું રાશન આપવામાં આવે છે। ખાસ વાત એ છે કે રાશન કાર્ડમાં જેટલા વધુ પરિવારના સભ્ય નોંધાયેલા હોય તેટલો વધુ લાભ અને રાશન મળવાની શક્યતા રહેશે। જો તમારા પરિવારનો કોઈ સભ્ય હજુ સુધી રાશન કાર્ડમાં સમાવેશ નથી અને તમે તેનું નામ ઉમેરવા માંગો છો તો તમે હવે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી। તમે ઘરે બેઠા આ કામ સરળતાથી કરી શકો છો। આ માટે તમારે ફક્ત એક મોબાઈલ એપ્લિકેશનની જરૂર પડશે અને આ એપ્લિકેશનનું નામ છે મેરા રાશન। આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને રાશન કાર્ડમાં
કોઈ બીજા વ્યક્તિનું નામ છે એ પણ તમે ઘરે બેઠા ઉમેરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન, લાયસન્સ શું રદ થશે? ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવતી વધારે રોશનીવાળી સફેદ LED લાઇટ્સ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો. કંપની ડિફેક્ટ સિવાયની આવી લાઇટ લગાડેલી હશે તો દંડ અને લાયસન્સ સસ્પેન્ડ અને વાહન પણ જપ્ત કરી દેવામાં આવશે તેવી કાર્યવાહી થશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં આવી લાઇટ્સ વિરુદ્ધ સ્પેશિયલિસ્ટ ડ્રાઇવ યોજનાની સૂચના પણ આપવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અટલ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધોને મળશે હવે 5,000 રૂપિયા સુધીનું પેન્શન. મોદી સરકારે અટલ પેન્શન યોજના વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને 60 વર્ષની ઉંમર પછી 21 થી લઈને 25,000 રૂપિયા સુધીનું ગેરંટીકૃત માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ લાભાર્થીઓના યોગદાન પર આધારિત છે. કેબિનેટે યોજનાની નાણાકીય ટકાઉપણું માટે સરકારી સહાય અને ગેપ ફિલિંગને પણ મંજૂરી આપી છે. હાલ સુધીમાં 8.66 કરોડથી વધુ લોકો આ યોજનાથી જોડાઈ રહ્યા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડમાં મફત સારવાર બંધ થશે. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ હવે તેના નિયમોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ ફરજિયાત KYC કરવું પડે છે. સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો જો તમારું KYC બાકી હોય તો તમને નવું કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં અને જૂના કાર્ડ પર હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર. ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ શું હવે બંધ થઈ જશે? કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર મોટા ફેરફારો કરવા માટે મોટો નિર્ણય લીધો. 1 એપ્રિલ 2026થી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. વાહન ચાલકોએ માત્ર ફાસ્ટેગ અથવા તો UPI દ્વારા ટોલ વસૂલી કરી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય આ સાથે સચિવ ઉમેશ શંકરે આ અંગે જાણકારી મેળવી છે. આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારો ઘટાડવી અને ઇંધણ તેમજ સમય બચાવવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે હવે 1,10,000 પેન્શન. રાજ્ય સરકારની વહાલી દીકરી યોજના કે જે હવે દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત છે. વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓ જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે સહાય આપવામાં આવશે. વડોદરા શહેરના જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો 1291 દીકરીઓને 4,000 રૂપિયા પ્રથમ હપ્તા તરીકે ચૂકવવામાં આવ્યા હતા. યોજના હેઠળ દીકરીઓને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવા રજૂ કરવા પડશે એમના વિશે વાત કરીએ તો માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા તો આધાર કાર્ડ છે એ જોઈશે. આ સાથે રાશન કાર્ડમાં જેમાં દીકરીનું નામ હોય તે, આવકનું પ્રમાણપત્ર જેમાં મિત્રો નિયત નમૂનામાં સ્વઘોષણા અને એક જ નામું હોવું જોઈએ. બેંક પાસબુકની અંદર નકલ હોવી જોઈએ. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા.
જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય મળે છે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા તેમજ કન્યાનું આધાર કાર્ડ છે, આ સાથે કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું કાર્ડ છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ છે તમારે સાથે રાખવા પડશે અને અપલોડ માટેની અરજી પણ તમે છે કરી શકો છો. આ સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે થોડા સમય બાદ તમે કરેલી જે અરજીઓ છે જ્યારે એપ્રુવલ થઈ જશે તો તમે આવેલા બેંક અકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. દેશના સામાન્ય નાગરિકો માટે રાશન કાર્ડ એકમાત્ર ઓળખપત્ર નથી પરંતુ જીવન જરૂરી દસ્તાવેજ બની ગયું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીયુક્ત અનાજ મેળવવા માટે રાશન કાર્ડ અનિવાર્ય છે. આજના દિવસ દરમિયાન રાશન કાર્ડ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. હવે નાગરિકોએ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તેઓ ઘરે બેઠા પણ મિત્રો ઓનલાઈન છે એ અરજી કરી શકે છે. દરેક યોજનાના ખાદ્ય નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ અલગ હોય છે પરંતુ તે પ્રક્રિયા એક જ થતી રહે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પૈસા થશે હવે ડબલ. તો મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આ યોજના હેઠળ ખેડૂતોને સરેરાશ 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિ ખેડૂતોને ખર્ચો પર આ સાથે 120 મહિનામાં ડબલ પહેલાં પૈસા થઈ જતા હતા પરંતુ હવે 115 મહિનામાં છે તમારા પૈસા ડબલ થઈ જશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની ફરિયાદોનું સમાધાન. હવે ખેડૂતોની સમસ્યા માટે એક જ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. મંત્રીએ કડક સૂચના આપીને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખેડૂતોની ફરિયાદો છે એ સમસ્યાઓના ઝડપી આ સાથે કહી શકે ખેડૂતોને અલગ અલગ ફાર્મર પર ખેડૂતોને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે કોલ સેન્ટર અને વિવિધ તેનું ઉદાહરણ આ સાથે મીડિયામાં જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સંબંધિત ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી શકે છે. આ સાથે વાત રહી તો આ બંને યોજના થકી ખેડૂતોના ખાતામાં છે એ મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો RTE એડમિશનની તૈયારીને લઈને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર. શૈક્ષણિક સત્ર 2025 અને 26માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે ઈચ્છતા આ સાથે અમદાવાદ જિલ્લાના શિક્ષણ આ સાથે મિત્રો જો વાત કરીએ તો તંત્ર દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસેથી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા અને તમામ બેંકોની વિગતો મેળવવાની પ્રક્રિયા પણ હાલ મિત્રો હાથ ધરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માત્ર 850 રૂપિયામાં 4 દિવસ આખું ગુજરાત તમે છે એ ફરી શકો છો. GSRTC પ્રવાસીઓ માટે વન ટાઈમ ત્યાં આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ સ્કીમ હેઠળ નોન AC બસમાં 4 લોકો છે એ મિત્રો તમે જોઈ શકો છો. આમાં પણ જોઈ શકો છો આ સિવાય છે આ AC બસોમાં 4 દિવસમાં ₹29.50 રાખવામાં આવી છે. આ યોજનામાં બાળકોને 50% ટિકિટમાં રાહત મળશે અને પ્રવાસીઓ દ્વારા દ્વારકા અને જૂનાગઢ જેવા સ્થળોએ અમર્યાદિત મુસાફરી કરી શકે છે. બુકિંગ માટે મુસાફરોની આ રૂબરૂ મુલાકાત લેવી પડશે.
મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો કે નારિયેળીના વાવેતર માટે ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર દીઠ આજથી ખેડૂતોને નારિયેળીના વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ જો વાત કરવામાં આવે તો 56,000 પૈસા આપવામાં આવશે. નાણામંત્રી વિસ્તારમાં મિત્રો જો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપણે જણાવી તો કે ખેડૂત કલ્યાણ મંત્રાલય મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. શ્રમિક બસેરા યોજના વિશે તમે સાંભળ્યું છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારની અંદર કામગીરી કરતા પૂરજોશમાં શરૂ થશે હવે નવું કારખાનું. શ્રમિક બસેરા યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 17 જગ્યાએ ઊભા કરવામાં આવશે મિત્રો આવાસો. આ યોજના શ્રમિકો માટે કડિયાર કામ કરતા ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સેટેલાઇટ ઇમેજ મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શ્રમિક બસેરા